કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મજામાં જ રહેવાનું ને, મોજ જ મોજ. આજે આપણે પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ એના વિશેનો થોડો અભ્યાસ કરીશું. મિત્રો, આ બધી વિષય વસ્તુ તમે ભણી ચૂક્યા છો, પરંતુ પેલું કહેવાય ને કે અમુક સમય થાય એટલે વિસરાઈ જાય, ભૂલાઈ જાય. એ ભૂલાઈ ન જાય એટલા માટે સતત આપણે એનો મહાવરો પ્રેક્ટિસ કરતા રહેવું પડશે. સૌથી પહેલું તો પ્રકરણનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. બહુપદીઓ શબ્દ ભણ્યા છો, પ્રકરણ ભણ્યા છો, તો બહુપદીઓમાં તમને આ એક બે શબ્દથી પરિચિત હતા જ. ફોર એક્ઝામ્પલ તરીકે ચલ કોને કહેવાય, સુરેખ બહુપદી કોને કહેવાય, દ્વિઘાત બહુપદી કોને કહેવાય, આ બધા શબ્દોથી પરિચિત હતા જ. હવે શબ્દ પહેલો પકડીએ, દ્વિચલ. દ્વિ એટલે કે બે, જેને બે ચલ છે તેવી, જેને બે ચલ છે. ઉપરાંત સુરેખ, સુરેખ શબ્દથી પણ તમે પરિચિત છો. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે 2x + 5 આ બહુપદી કઈ બહુપદી છે? સુરેખ બહુપદી. ઘાતના આધારે બહુપદીઓના પ્રકાર અને એના ઉપરથી આપણે જેની મહત્તમ ઘાત આપેલ બહુપદીની ઘાત 1 હોય એવી બહુપદીને આપણે કેવી બહુપદી કહેતા હતા? સુરેખ બહુપદી. જેમાં બે ચલ છે એવા અને જેમની મહત્તમ ઘાત કેટલી છે? 1 જ છે. જેની ઘાત કેટલી છે? 1 જ. એવા સમીકરણ. જો હવે શબ્દ બદલાય છે, પહેલા બહુપદી શબ્દ હતો, હવે સમીકરણ શબ્દ આવ્યો, તો બહુપદીમાં અને સમીકરણમાં ફેર શું છે? તમને સરખું જ લાગશે. ઉદાહરણ તરીકે હું એક બહુપદી લખું, 2x નો વર્ગ વત્તા 5x વત્તા 3. આને આપણે બહુપદી કહીએ. કઈ બહુપદી છે? તો તરત પ્રકાર યાદ આવશે, ભાઈ દ્વિઘાત બહુપદી છે. મારે અહીંયા દ્વિઘાત બહુપદી નથી લેવાની, મારે સુરેખ બહુપદી લેવાની છે, એટલે કે એની ઘાત ન હોય તેવું. તો સૌથી પહેલામાં પહેલું ઘાત 1, 2x વત્તા 5x વત્તા 3. પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાં થયું? બંનેમાં ચલ સરખા છે, એક જ ચલ છે. અહીંયા કયો શબ્દ વાપરવામાં આવે છે? દ્વિચલ, જેમાં બે ચલ છે તે. તો એક ચલ તરીકે હું x સ્વીકારીશ અને બીજા ચલ તરીકે શું સ્વીકારીશ? y સ્વીકારીશ. તો આ બન્યું 2x + 5y + 3. આ એક બહુપદી બની. પરંતુ જો બહુપદી જમણી બાજુએ બરાબરની નિશાની અને કોઈ ચોક્કસ પર્ટિક્યુલર મૂલ્ય આપી દેવામાં આવ્યું હોય, તો આ વસ્તુ શું બની જાય છે? સમીકરણ બની જાય છે. આપણે આ પ્રકરણની અંદર દ્વિચલ, જેમાં બે ચલ આવેલા છે તેવા, સુરેખ, જેની ઘાત 1 જ છે તેવા સમીકરણો, એ સમીકરણો વિશેનો અભ્યાસ કરવાનો છે. અને એ સમીકરણોને કેવી રીતે ઉકેલી શકાય, ઉકેલ લાવવો એટલે કે x ની અને y ની કિંમતો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના વિશેનો અભ્યાસ આપણા ચેપ્ટરમાં કર્યો છે. જુદી જુદી રીતો વિશે તમે શીખ્યા છો. આલેખની રીત, આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત, આવી ઘણી બધી રીતોની મદદથી તમે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, યાદ રાખજો, પરીક્ષાની અંદર આ પ્રકરણ પૂરતું એક એવી સીમિતતા છે કે તમને સમીકરણોના ઉકેલ માટે જે રીત પર્ટિક્યુલર કહેવામાં આવી હોય, આલેખની રીત હોય, આદેશની રીત હોય, લોભની રીત હોય કે ચોકડી ગુણાકારની રીત હોય, જે રીતથી તમારે દાખલો ગણવાનો છે એ જો મેન્શન કરેલું હોય, એટલે કે રકમમાં આપી દીધેલું હોય
કે ભાઈ બે સમીકરણનો ઉકેલ લોભની રીતે મેળવો તો તમારે ફરજિયાત લોભની રીતે જ મેળવવો પડે, બીજી કોઈ રીતે મેળવવો તો ચાલે નહીં, એટલું યાદ રાખજો. ખાસ હવે આજે આપણે ચર્ચા કરવી છે. મેં આ પ્રકરણની અંદર મહત્તમ મોટાભાગના વિદ્યાર્થીઓને ક્યાંય તકલીફ પડતી જોઈ હોય તો મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓને જ્યારે પેલું શાબ્દિક સમીકરણ આપેલા હોય, એટલે કે શબ્દો દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું હોય અને પછી એના ઉપરથી આપણે આપણી જાતે કૂટ પ્રશ્નો, આપણે આપણી જાતે સમીકરણ બનાવવાના હોય, જેને આપણે ગણિતની ભાષામાં કૂટ પ્રશ્નો કહીએ છીએ, એમાં સૌથી વધારે તકલીફ પડતી હોય છે વિદ્યાર્થીઓને. રકમ વાંચી એના ઉપરથી સમીકરણ બનાવવાની વાત આવે એટલે થોડું કન્ફ્યુઝન ઊભું થાય. ઘણીવાર વિદ્યાર્થીઓ પણ કહેતા હોય, સાહેબ સમીકરણ બનાવી આપો, દાખલો અમે આગળ ગણી નાખી શકીએ. કદાચ અહીંયા આપણે કરી શકીએ પણ પરીક્ષામાં તો તમારે જાતે જ કરવાનું છે. શાબ્દિક ભાષાની જ્યારે રજૂઆત થતી હોય ત્યારે હું એવું માનું છું કે એ શબ્દોને અક્ષરશઃ સમજવા જોઈએ, એનું અર્થઘટન કરવું જોઈએ. જો એના શબ્દોને પ્રોપરલી આપણે સમજીશું તો હું નથી માનતો સમીકરણ બનાવવામાં કોઈ જાતની તકલીફ પડે. આપણી જે પદ્ધતિ છે તેમ સરળતાથી કઠિન પડે. પહેલા સરળ સમીકરણોની ચર્ચા કરીશું અને ત્યારબાદ કેટલાક કઠિન સમીકરણોની પણ આજે ચર્ચા કરીશું. સૌથી પહેલામાં શાબ્દિક સમીકરણો આપેલા હોય એવું એકાદ ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે મહેશ 2 બોલ પેન અને 3 પેન્સિલ રૂપિયા 9 માં ખરીદે છે. જ્યારે એ જ કિંમતની 4 બોલ પેન અને 2 પેન્સિલ રૂપિયા 15 માં ખરીદે છે. મિત્રો અત્યારે ઉકેલની ચર્ચા નહીં કરીએ. શાબ્દિક રજૂઆત આપેલી છે, એ શાબ્દિક રજૂઆત ઉપરથી આપણે સમીકરણ કેવી રીતે બનાવી શકીએ એના વિશેની ચર્ચા કરવાની છે. સૌથી પહેલામાં પહેલું તમને કહ્યું તે મુજબ દ્વિચલ ચલ કેટલા લેવાના છે? 2. રકમને બરાબર ધ્યાનથી સમજો. એક મહેશ છે અને એક એ માર્કેટમાં જાય છે, બોલપેનનો ભાવ પૂછે છે, પેન્સિલનો ભાવ પૂછે છે અને પછી 2 બોલપેન અને 3 પેન્સિલ ખરીદે છે. 2 બોલપેન અને 3 પેન્સિલ ખરીદે છે એટલે એને 9 રૂપિયા કુલ ટોટલ ચૂકવવા પડે છે, પેન અને પેન્સિલ બંને. ત્યારબાદ ઘરે ગયા પછી એના મિત્ર એમ પૂછે છે કે ભાઈ પેન્સિલ અને પેન તો સરસ લાવ્યો છો, મારા માટે પણ લાવી દે. તો ફરી પાછો એ વ્યક્તિ બજારમાં જાય છે. આ વખતે તે 4 બોલ પેન અને 2 પેન્સિલ ખરીદે છે. તો તે સમયગાળા દરમિયાન તેને કુલ ટોટલ 15 રૂપિયા ચૂકવવા પડે છે. અત્યારે અહીંયા ઉકેલની ચર્ચા નથી કરતો, માત્ર ને માત્ર શાબ્દિક રજૂઆત છે, એને આપણે ગાણિતિક સ્વરૂપમાં ફેરવીશું. દ્વિચલ 2 ચલ તરીકે, એક છે બોલપેન અને બીજી છે પેન્સિલ. એક શું છે? બોલપેન અને બીજી છે પેન્સિલ. તો બોલપેનના ચલ તરીકે આપણે x ને સ્વીકારીશું અને પેન્સિલના ચલ તરીકે આપણે y ને સ્વીકારીશું. કયો શબ્દ લખીશું? ધારો કે એક બોલપેનની કિંમત x રૂપિયા અને એક પેન્સિલની કિંમત
y રૂપિયા છે. શા માટે આપણે એક એકની પસંદગી કરી? ક્વોન્ટિટી અલગ અલગ છે. પહેલી વખત જ્યારે ખરીદી કરે છે ત્યારે 2 પેન અને 3 પેન્સિલ ખરીદે છે. બીજી વખત જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે 4 પેન અને 2 પેન્સિલ ખરીદે છે. તો તે સમયગાળા દરમિયાન આપણી પાસે ક્વોન્ટિટી બદલાતી હોતી રહેવાને કારણે આપણે જે ધારણા કરીએ છીએ, જેના વિશે ચલની ધારણા કરીએ છીએ, તે એક સરખી, એટલે કે એક બોલ પેનની કિંમત x રૂપિયા અને એક પેન્સિલની કિંમત y રૂપિયા છે એવી આપણે ધારણા કરી. હવે આપણે પહેલું ઇક્વેશન બનાવવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે પહેલા ઇક્વેશનની અંદર? 2 બોલ પેન અને 3 પેન્સિલ રૂપિયા 9 માં ખરીદે છે. જો એક બોલ પેનની કિંમત x રૂપિયા હોય, એક બોલ પેનની કિંમત x રૂપિયા હોય, તો 2 બોલ પેનની કિંમત કેટલા રૂપિયા થાય? ઉદાહરણ તરીકે આપણે ધારણા ધારી લઈએ, ભાઈ એક પેનની કિંમત 2 રૂપિયા છે. આપણે એવું ધારી લઈએ એક પેનની કિંમત 2 રૂપિયા છે, તો 2 પેનની કિંમત કેટલી થઈ? એક પેનના 2 રૂપિયા, તો 2 પેનના કેટલા? એને કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 2 વડે, એટલે કે એની ક્વોન્ટિટી, એની જે વસ્તુની સંખ્યા છે એની સાથે શું કરવું પડશે? તમારે ગુણાકાર. ઉદાહરણ તરીકે પેનની કિંમત 5 રૂપિયા હોય, એક પેનની કિંમત 5 રૂપિયા છે, તો 2 પેનની કિંમત કેટલી થઈ? 5 ગુણ્યા 2 એટલે કે 10 રૂપિયા થઈ. એ જ પ્રમાણે મને ખબર નથી કે પેનની કિંમત કેટલી છે, એટલા માટે મેં શું ધારણા કરી છે? x. જો એક પેનની કિંમત x રૂપિયા મારે ચૂકવવી પડતી હોય, તો 2 પેનની કિંમત મારે કેટલી ચૂકવવી પડશે? 2x. એટલે કે ચલનો 2 વડે ગુણાકાર કરવો પડશે. સાથે સાથે પેન્સિલ કેટલી છે? એક પેન્સિલની કિંમત y રૂપિયા. એવી કેટલી પેન્સિલ ખરીદે છે? 3 પેન્સિલ. તો પેન્સિલના કેટલા ચૂકવવા પડશે? સરસ, 3y. કેટલા ચૂકવવા પડશે? 3y. એક પેનની કિંમત x, તો 2 પેનની કિંમત 2x. એક પેન્સિલની કિંમત y, 3 પેન્સિલની કિંમત 3y. હવે શું કહે છે? 2 પેન અને 3 પેન્સિલ રૂપિયા 9 માં ખરીદે છે, એટલે કે બંનેની કુલ કિંમત, 2 પેનની કિંમત અને 3 પેન્સિલની કુલ ટોટલ કિંમત કેટલા રૂપિયાને ચૂકવવી પડે છે? 9 રૂપિયા. કુલ ટોટલ કિંમત એટલે બંનેનો શું કરવો પડશે? સરવાળો. 2 પેનના રૂપિયા, 3 પેન્સિલના રૂપિયા, ટોટલ બધાના થઈ અને કેટલા રૂપિયા ચૂકવે છે? 9 રૂપિયા. એટલે કે આપણું પહેલું સમીકરણ 2x 3y 9 બને છે. મિત્રો, સરળતાથી એને સમજો રકમને, તો ચોક્કસ સમીકરણો બનાવવા સહેલા બનશે. એ જ પ્રમાણે એની એ જ કિંમત, એની એ જ વસ્તુ જે ખરીદી લીધી તે ખાલી ક્વોન્ટિટી બદલાઈ જાય છે, સંખ્યા બદલાઈ જાય છે. હવે બીજી વખત જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે એની પાસે 4 બોલ પેન છે અને 2 પેન્સિલ ખરીદે છે. ફરી વખત બોલ પેનની કિંમત તો આપણી જે છે એની એ જ x, અને પેન્સિલની જે કિંમત છે તેની તે જ કેટલી છે? y. આ વખતે કેટલી બોલ પેન ખરીદે છે? 4. તો શું લખીશું આપણે? 4x. 4 બોલ પેનની કિંમત કેટલી થશે? 4x. તે જ પ્રમાણે 2 પેન્સિલ, તો 2 પેન્સિલની કિંમત કેટલી થશે? 2 ગુણ્યા y. એક પેન્સિલની કિંમત y, તો 2 પેન્સિલની કિંમત 2y. કુલ ટોટલ મળીને કેટલા રૂપિયા ચૂકવે છે? 15 રૂપિયા. એટલે કે 4 પેન અને 2 પેન્સિલની કુલ કિંમત કેટલા રૂપિયા ચૂકવે છે? 15. આ બનશે તમારું સમીકરણ નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરળતાથી સમજવા જેવી બાબત એ છે, સહેલું છે. આવું તો આપણે અલગ પ્રકારનું હોય તો નહીં આવડે. આપણે એની પર ચર્ચા વિગતે કરતા જ રહીશું. મારો તમને કહેવાનો ભાવાર્થ એ છે કે શબ્દોને સમજશો તો સમીકરણ આપોઆપ તૈયાર થશે. લઈએ એકાદ બીજું આવું ઉદાહરણ કે જેની મદદથી તમે ઉકેલ પણ પ્રાપ્ત કરી શકો અને કિંમત પણ મેળવી શકો. ચાલો થોડા સમજી શકવામાં અઘરા પડે એવા પ્રકારની એક દાખલાની સીધી ચર્ચા કરો કે રમેશ
રૂપિયા લઈને મેળામાં જાય છે. અત્યારે તો મેળા બંધ છે, તમે ના જતા. શ્રાવણ મહિનો શરૂ થાય એટલે પાછળ થઈ જાય કે લાવો ચલો મેળામાં તમારી આવો, ચકડોળમાં ફરી આવો. તમે ના ફરતા, ફરી આવો વર્ચ્યુઅલ. જસ્ટ ઇમેજિન, આંખો બંધ કરી વિચારી લેવાનું મેળામાં ફરું છું, ધેટ્સ ઓકે. પછી આગળ એવી જ એક વ્યક્તિ છે રમેશ કે જે 20 રૂપિયા લઈને મેળામાં જાય છે. હવે બે વસ્તુ છે, મેળાની અંદર જાઓ એટલે ચકડોળ ને બીજી બધી ઘણી બધી રમતો પણ હોય છે. ચકડોળ પણ હોય અને રમતો પણ હોય. તો એક વ્યક્તિ શું કરે છે, ચકડોળમાં બેસવા માંગે છે અને કેટલીક ખાસ પ્રકારની રમતો રમવા માંગે છે. હશે બધી અલગ અલગ પ્રકારની ગેમ્સ હોય, તમે જોઈ છે ભાઈ મેળામાં કેવા કેવા પ્રકારની ગેમો હોય, મારે તમને સમજાવવાની જરૂર નથી. ચકડોળમાં બેસવા માંગે છે, ગેમો રમવા માંગે છે. શું થાય છે, શબ્દને સમજો. રમેશ જેટલી વખત રમત રમે છે એ સંખ્યા ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. શું થાય છે, રમેશ જેટલી વખત રમત રમે છે, કોઈ પણ વોટેવર, કોઈ પણ ગેમ ત્યાં મેળામાં રમતો છે, એ રમતની સંખ્યા ચકડોળ પરની સવારી એટલે કે ચકડોળમાં બેઠો, એ ચકડોળમાં બેસવાની સંખ્યાથી કેવી છે, અડધી છે. ત્યાર પછી એના ખર્ચની વાત કરવામાં આવે છે. ચકડોળમાં બેસવાનો ખર્ચ ₹3 અને રમત રમવાનો ખર્ચ ₹4 હોય તો ચકડોળમાં બેસવાની સંખ્યા અને રમત રમવાની સંખ્યા કેટલી હશે તે શોધો. બરાબર ધ્યાનથી રકમને સમજવાનો પ્રયત્ન કરીએ. એક વ્યક્તિ છે રમેશ, 20 રૂપિયા લઈને મેળામાં જાય છે. શબ્દ બરાબર ધ્યાનથી સમજો. 20 રૂપિયા લઈને મેળામાં જાય છે. તમને મેળા 2 રૂપિયા લઈને મોકલ્યા હોય, વાપરી ના જાવ તો શું પાછું ઘેર લઈ જવાની વૃત્તિ હોય નહીં. આડકતરી રીતે કહી દેવામાં આવ્યું છે 20 રૂપિયા મેળામાં લઈને જાય છે એટલે એનો અર્થ એવો થયો કે 20 રૂપિયાનો ટોટલ ખર્ચ કરીને આવે છે. ચાલો, રમેશ જેટલી વખત રમત રમે છે તે સંખ્યા, રમત રમવાની સંખ્યા, એક વખત રમત રમે, 2 વખત રમત રમે, 3 વખત રમત રમે, વોટેવર, એ રમત રમવાની સંખ્યા ચકડોળ પરની સવારી એટલે કે ચકડોળમાં બેસવાની સંખ્યાથી અડધી છે. ચકડોળમાં બેસવાનો ખર્ચ, એક વખત બેસે એટલે 3 રૂપિયા, રમત રમવાનો ખર્ચ એક વખત રમત રમે એટલે 4 રૂપિયા. તો ચકડોળમાં બેસવાની સંખ્યા અને રમત રમવાની સંખ્યા એટલે કે ચકડોળમાં કેટલી વખત બેઠો હશે અને રમત કેટલી વખત રમતો હશે તે તમારે શોધવાનું છે. મિત્રો, એક વસ્તુ હંમેશ માટે યાદ રાખો, જે વસ્તુ શોધવાની છે એના માટે ચલ ધારો. જે વસ્તુ શોધવાની છે હંમેશા એના માટે ચલ ધારો. શું કહ્યું છે, ચકડોળમાં બેસવાની સંખ્યા એટલે કે ચકડોળમાં કેટલી વખત બેઠો અને રમત રમવાની સંખ્યા એટલે કે રમત કેટલી વખત રમ્યો તે શોધવાનું છે. જે વસ્તુ શોધવાની છે હર હંમેશ માટે એના માટે ચલની ધારણા કરો. તો પહેલામાં પહેલું લખીશું, ધારો કે ચકડોળમાં બેસવાની સંખ્યા
સંખ્યા y છે. શું કહું મિત્રો? જે શોધવાનું છે એના માટે ચલ ધારો હોય. એકાદ બે અપવાદો બેવા દાખલા હોય કે કદાચ એની અંદર કંઈક અલગ રીતે ધારવું પડે, પણ મોટા ભાગના દાખલાઓ તમારે જે શોધવાનું છે એના માટે ચલની ધારણા કરશો તો સરળતાથી તમે દાખલો ગણી શકશો. હવે આપણે બે સમીકરણ બનાવવાની મૂળ વાત ઉપર આવીએ. ચાલો, પહેલું સમીકરણ તમને આ સેન્ટેન્સમાંથી બનશે: રમેશ જેટલી વખત રમત રમે છે એ સંખ્યા ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. જેટલી વાર રમત રમ્યો એના કરતા ચકડોળ પરની સવારીની સંખ્યા બમણી છે. સમજો છો? જેટલી વખત રમત રમે છે એ સંખ્યા ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. એટલે કે રમત અડધી વખત રમે છે તો ચકડોળમાં એનાથી બમણી વખત બેસે છે. ચાલો, રમેશ જેટલી વખત રમત રમે છે, રમત રમવાની સંખ્યા કેટલી છે? y. તો પહેલું ધ્યાન એની પર કેન્દ્રિત કરીશું કે રમત રમવાની સંખ્યા કેટલી. રમત રમવાની સંખ્યા કેટલી? તો રમત રમવાની સંખ્યા જ્યારે મારે y શોધવી છે ત્યારે મને એવું કહી દેવામાં આવ્યું છે કે ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. ચકડોળ પરની સવારીની સંખ્યા કેટલી છે? x. ચકડોળમાં બેસવાની સંખ્યા અને રમત રમવાની સંખ્યા બંનેની સરખામણી કરી. રમત રમવાની સંખ્યા એ ચકડોળમાં બેસવાની સંખ્યાથી કેવી છે? અડધી છે. 1/2 જમણી બાજુ આવશે. મિત્રો, આના બાબતે હું સેટ થોડુંક તમને વેરિફિકેશન કરી આપું. ઉદાહરણ તરીકે આપણે ઘણા બધા દાખલાઓ તમે ગણ્યા છે એટલે ખબર છે કે ભાઈ એક વ્યક્તિનું વજન 70 કિલોગ્રામ છે, પિતાનું વજન 70 કિલોગ્રામ છે અને પુત્રનું વજન એના કરતા 7મા ભાગનું છે. સમજો બરાબર? પિતાનું વજન એ પુત્રના વજન કરતા 7 ગણું છે. એટલે કે પિતાના વજન કરતા પુત્રનું વજન 7મા ભાગનું છે. એક પ્રકારનું ત્રાજવું સમજી લો. સમીકરણમાં વચ્ચે બરાબરની નિશાની શું દર્શાવે છે? બંને બાજુનું સરખાપણું. ડાબી બાજુ જમણી બાજુનું મૂલ્ય કેવું હોય? ઇક્વલ. તો વચ્ચે બરાબરની નિશાની મૂકી શકાય. એ સિવાય મૂકી શકાય નહીં. પિતાનું વજન 70 કિલોગ્રામ છે અને પુત્રનું વજન એના કરતા 7મા ભાગનું છે. તમારે આ બંનેને સરખા કરવા હોય તો શું કરવું પડશે? 7 વડે ગુણાકાર કરવો પડશે. 7 ગુણ્યા 10 કેટલા થઈ જશે? 70. અને આ બાજુ પણ કેટલા છે? 70. મારે ત્રાજવાને ઇક્વલ કરવાના છે, સરખા કરવાના છે. અહીંયા પણ કંઈક એવો જ શબ્દ આવે છે કે ભાઈ રમત રમવાની સંખ્યા એ ચકડોળમાં બેસવાની સંખ્યા કરતા કેવી છે? અડધી છે. માટે 1/2 જમણી બાજુ રહેશે. ધ્યાનથી સમજો. હવે આના પરથી સમીકરણ બનાવવું બહુ ઈઝી છે. કેવી રીતે બનાવશો? 2 નો y સાથે ગુણાકાર, 2y = x. બની ગયું વાક્ય. રમત રમવાની સંખ્યા ચકડોળમાં બેસવાની સંખ્યા કરતા અડધી છે. તો વાક્યને ઉલટાવવાનો બીજો મતલબ શું થાય? ચકડોળમાં બેસવાની સંખ્યા રમત રમવાની સંખ્યા કરતા કેવી છે? બમણી છે. 2y ને પેલી બાજુ લઈ જાઓ. કયું બનશે સમીકરણ? x - 2y. કશું જ નથી બાકી રહેતું. = 0. સમીકરણ નંબર 1. હવે એના ખર્ચની વાત કરીશું. શું ખર્ચની વાત કરીશું? કે ભાઈ ચકડોળમાં બેસે એક વખત તો તેણે 3 રૂપિયા અને રમત રમે તો કેટલા રૂપિયા ચૂકવવાના છે? 4 રૂપિયા. એક વખત જો ચકડોળમાં બેસે તો એને કેટલા રૂપિયા ચૂકવવાના છે? 3 રૂપિયા ચૂકવવાના છે. 2 વખત બેસે તો કેટલા ચૂકવવાના છે? અને 3 વખત બેસે તો કેટલા ચૂકવવાના છે? આ વખતે એવા પ્રકારની પ્રક્રિયા છે કે એક વખત જો બેસે
તો એને 3 રૂપિયા ચૂકવવાના છે. 2 વખત બેસશે તો તેને 6 રૂપિયા ચૂકવવાના છે. 3 વખત બેસશે તો તેને 9 રૂપિયા ચૂકવવાના છે. આપણે ધારણા શું કરી છે? ચકડોળમાં બેસવાની સંખ્યા 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, એના માટેની ધારણા કરી છે. માટે આપણો ચલ કયો રહેશે? x. આ 1 વખત બેસે તો 3 રૂપિયા, 2 વખત બેસે તો બમણા. પણ ચૂકવવાના દરેક વખતે કેટલા? 3 રૂપિયા નક્કી ચૂકવવાના. 1 વખત બેસે તો x, 2 વખત બેસે તો તે પ્રમાણે 3 દુ 6. x ની કિંમત અહીંયા બદલાશે 1 2 3. તે જ પ્રમાણે રમત રમવાની સંખ્યા, રમત રમવાના કેટલા રૂપિયાને ચૂકવવા પડે છે? 4. તો કેટલા થઈ જશે? 4. વધુમાં વધુ મહત્તમ એની પાસે કેટલા રૂપિયા ખર્ચ કરવાની ક્ષમતા છે? 20 રૂપિયા. તો બંનેનો સરવાળો લઈ કેટલા મૂકવા પડશે? 20. આ બન્યું તમારું સમીકરણ નંબર 2. મિત્રો, અગાઉના દાખલામાં આપણે પેલી પેન પેન્સિલ, તમે બે જગ્યા પર થોડા કન્ફ્યુઝ થતા હોય મને લાગે. એક પેનની કિંમત આપણે x રૂપિયા ધારી તો 2 પેનની કિંમત 2x થાય, 3 પેનની કિંમત 3x થાય, 4 પેનની કિંમત 4x થાય. જ્યારે અહીંયા આ દાખલાની અંદર તમને શું કહેવામાં આવે છે? એક વખત ચકડોળમાં બેસે તો 3 રૂપિયા, મતલબ 3 અચળ છે. કિંમત કોની બદલાય છે? ચકડોળમાં બેસવાની સંખ્યાની. એક વખત ચકડોળમાં બેસે તો 3 ગુણ્યા 1 3, 2 વખત બેસે તો 3 ગુણ્યા 2 6. ચલ ચલિત છે, ચલ શબ્દમાં જ અર્થ છે, એના મૂલ્યમાં શું થઈ શકે? ફેરફાર થઈ શકે. માટે ત્યાં કન્ફ્યુઝન મહેરબાની કરીને ઊભું કરતા નહીં. 3 રૂપિયા ચકડોળમાં બેસવાની કિંમત, 4 રૂપિયા રમત રમવાની, અને ટોટલ મહત્તમ તે કેટલા રૂપિયા ખર્ચી શકે છે? 20 રૂપિયા ખર્ચી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે સરળતાથી સમજો છો આ શું છે? માત્ર ને માત્ર શબ્દોની માયાજાળ છે. જો શબ્દોને પ્રોપરલી તમે સમજશો તો તમે ચોક્કસ સમીકરણ બનાવી શકશો. હવે તમારી પાસે 2 સમીકરણ ઉપલબ્ધ છે. આ બંને સમીકરણોની મદદથી તમે જે કોઈ રીતે દાખલો ગણવા ઈચ્છતા હોય, અથવા તો તમને કહી દેવામાં આવ્યું હોય કે આની ભૌમિતિક રચના કરી અને આલેખ દ્વારા તેનો ઉકેલ મેળવો, આદેશની રીતે એનો ઉકેલ મેળવો, લોપની રીતે એનો ઉકેલ મેળવો, ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવો, જે રીત પદ્ધતિ કઈ હોય તે પદ્ધતિનો તમે ઉપયોગ કરી શકો છો. કુટ પ્રશ્ન જેને તમારે સમજવા પડશે, સમજશો તો જ તમે તમારું સમીકરણ બનાવી શકશો, અન્યથા સમીકરણ બનાવી શકશો નહીં. માટે વિદ્યાર્થી મિત્રો, સહેજ પણ કન્ફ્યુઝ થયા સિવાય આવા અનેક પ્રકારના ઉદાહરણો છે જ, પાઠ્યપુસ્તકમાં પણ છે. બીજું જે કોઈ સંદર્ભ સાહિત્ય હોય તેના વિશેની પણ તમે ચર્ચા કરી અને દાખલાની ગણતરી કરી શકો છો. એકાદ બીજું નાનું સેમ્પલ લઈ લઈએ. હિતેશ 2 કિલોગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ દ્રાક્ષ રૂપિયા 120 માં ખરીદે છે. જ્યારે 3 કિલોગ્રામ સફરજન અને 4 કિલોગ્રામ દ્રાક્ષ રૂપિયા 200 માં ખરીદે છે. તો દ્રાક્ષની અને સફરજનની કિંમત શોધો. સિમ્પલ. શું ધારણા કરવાની? 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y રૂપિયા છે. બે ચલ, એક આપણને મળે છે સફરજન અને બીજું મળે છે દ્રાક્ષ. 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા, 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y રૂપિયા.
કેટલા કિલોગ્રામ સફરજન ખરીદે છે? 2 કિલોગ્રામ. બનાવો જે સમીકરણ જાતે. શું થશે સમીકરણ? 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા. તો 2 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી? 2x. 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y રૂપિયા. 3 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી? 3y. બંને મળી કુલ ટોટલ કેટલા રૂપિયા ચૂકવે છે? 120 રૂપિયા. આ બન્યું તમારું સમીકરણ નંબર 1. 3 કિલોગ્રામ સફરજન, 1 કિલોગ્રામ સફરજન માટે x, 3 કિલોગ્રામ માટે કેટલા થશે? 3x. 1 કિલોગ્રામ દ્રાક્ષ માટે y, તો 4 કિલોગ્રામ દ્રાક્ષ માટે કેટલા થશે? 4y. અને કુલ ટોટલ કેટલા રૂપિયા ચૂકવે છે? 200. સરળતાથી તમે એક વખત થોડી પ્રેક્ટિસ શરૂ કરશો, અવશ્ય તમે સમીકરણો બનાવી શકશો. નેક્સ્ટ લેક્ચરમાં પણ આવા બીજા કેટલાક ઉદાહરણો સાથે આપણે આ જ ટોપિકોની ચર્ચા કરતા રહીશું. સો વિદ્યાર્થી મિત્રો, કોઈ પ્રશ્ન પર થોડોક ભાર આપી અને એના સમીકરણ ઇક્વેશન બનાવતા શીખવાનું શરૂ કરી દેજો. થેન્ક યુ.